કાશ્મીરમાં પર્યટકો ઉપર હુમલો થતાં મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૌન પાડી મીડિયા સાથે વાતચીત કરી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામના બેસરનમાં આતંકવાદી હુમલો થયો છે। કાશ્મીરમાં આતંકવાદીઓએ પહેલીવાર પર્યટકો પર આટલો ભયાવહ હુમલો કર્યો છે। હુમલામાં 27 પુરુષ અને 1 સ્ત્રી સહિત 28 સહેલાણીઓના કરુણ મૃત્યુ નિપજ્યા છે, જ્યારે સંખ્યાબંધ અન્ય પ્રવાસીઓ ઘવાયા છે। હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સઘન તલાશી અભિયાન ચલાવ્યું હતું। અમરનાથ યાત્રા પૂર્વે આતંકી હુમલો થયો છે, ત્યારે વડોદરામાં મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાદારોએ મીડિયા સાથે વાતચીત કરી હતી। સૌપ્રથમ મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાદારો દ્વારા મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। અગ્રણી મિલિંદ વેદ દ્વારા જણાવ્યું હતું કે ટુરિસ્ટ સહેલાણીઓ કાશ્મીરના સ્વર્ગમાં ફરવા ગયા હતા, પણ તેઓના મૃત્યુ નિપજ્યા છે। તે દુઃખદ અને પીડાદાયક ઘટના છે। અમે સૌ સંવેદના વ્યક્ત કરીએ છીએ। ફરીથી આ ન થાય માટે અમે મળ્યા છીએ અને યાત્રિકોને સંદેશ આપવા માંગવા અહીં ભેગા થયા છે। 3 પોઈન્ટ એવા છે જ્યાં પોલીસ ચોકી હોવી જોઈએ। ચંદનવાડીમાં પોલીસ સુરક્ષા છે। બેસરનમાં જંગલ હોય, રજૂઆતો છતાં પણ પોલીસ ચોકી નથી। ત્યાં મીટિંગ યોજાઈ રહી છે। 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે। 21મી તારીખથી સેવાદારો અહીંથી નીકળી જશે અને ભંડારાની તૈયારી કરશે। આવી ઘટના બને ત્યારે રાજ્ય સરકાર આગળ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરે। સાથે જ યાત્રિકોને સંદેશ આપ્યો હતો કે સુરક્ષા વ્યવસ્થા યાત્રાને લઈને મજબૂત રહેશે। આ યાત્રામાં થતું નથી। 1.5 કિલોમીટર દૂરની જગ્યા હતી જ્યાં સુરક્ષા ન હતી, પોલીસ ન હતી ને આર્મી ન હતી। યાત્રા પૂર્વે આર્મી ત્યાં હશે। કોઈ તકલીફ હોય તો ટ્રસ્ટનો સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતું। આજે અત્રે બધા સેવાદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે। જે ગઈકાલે ઘટના ઘટી છે, 28 લોકોના મૃત્યુ થયા છે। જે અમારા ટુરિસ્ટ જે સહેલાણીઓ ત્યાં ફરવા ગયા હતા, પોતાના સ્વર્ગ કાશ્મીરના સ્વર્ગમાં ફરવા માટે ગયા હતા, પરંતુ એમને એવી કોઈ આશા નથી કે આવી રીતે એમના મૃત્યુ થશે। આ બહુ દુઃખદ અને પીડાદાયક ઘટના છે। આ જે ઘટના ઘટી છે બેસરનમાં, એના માટે મા શિવાની રંગમરના ચેરિટેબલ ટ્રસ્ટના બધા સેવાદારો ટ્રસ્ટીઓને બહુ દુઃખ છે અને અમે સંવેદના એમના પ્રત્યે વ્યક્ત કરીએ છીએ। આ ફરીથી ન થાય એના માટેની આજે અહીંયા અને યાત્રીઓને અમે એક સંદેશો આપવા માગીએ છીએ। એના માટે અત્યારે અમે અહીંયા બધા ભેગા થયેલા છે। અત્યારે આ જે બેસરનની જે ઘટના છે એમાં 3 એવા પોઈન્ટ છે પહેલગામમાં। એક આરુ છે, બીજું બેતાબ વેલી છે અને ત્રીજું બેસરન છે। આ ત્રણેય જગ્યાએ વર્ષોથી અમારી એવી ત્યાં સૂચના આપેલી હતી। અમે એપ્લિકેશન પણ કરેલી છે ત્યાંના લોકલ લોકોએ પણ, કે અહીંયા પોલીસ ચોકી હોવી જોઈએ। ચંદનવાડી જ્યાંથી યાત્રાની શરૂઆત થાય છે ત્યાં 15 પોલીસ મૂકેલા છે। પોલીસ ચોકી પરમાનન્ટ છે અને જે ચંદનવાડી ફરવા જાય છે એમની સુરક્ષા અતિ સુરક્ષિત છે। પરંતુ બેસરન એ જંગલ છે આગળ, અને જંગલમાંથી શું થઈ શકે અત્યારે કોઈને ખબર ન પડે। પરંતુ બેસરનમાં રજૂઆત થયા છતાં પણ હજુ સુધી કોઈ પોલીસ ચોકી ત્યાં નથી, અને પોલીસ ચોકી ન હોવાનું અને ઇનપુટ આવવાના કારણે આ ઘટના ઘટી છે। હવે અમિતભાઈ ત્યાં પહોંચેલા છે। મનોજસિંહ અમારા જે શ્રાઇન બોર્ડના ચેરમેન છે એ લોકો સાથે અને શ્રાઇન બોર્ડના બધા અધિકારીઓ સાથે મિટિંગ છે, કારણ કે હવે યાત્રા આવે છે। 3 જુલાઈથી યાત્રા શરૂ થશે। 21મી તારીખે અમારા બધા સેવાદારો અહીંયાથી નીકળી જશે, બધા ભંડારાની તૈયારી કરશે, અને અત્યારે મેડિકલ અને બધાના રજિસ્ટ્રેશન થઈ ગયા છે, તો યાત્રીઓનો ઉત્સાહ ખૂબ જ છે। તો આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે રાજ્ય સરકારની પણ જવાબદારી છે કે આના માટે સુરક્ષિત શું થઈ શકે છે એની આગળ શું છે, કારણ કે હવે ઘટના ઘટી ગઈ છે, પરંતુ હવે પોલીસ ચોકીઓ ત્યાં મૂકે, જેથી કરીને યાત્રીઓ જ્યારે અમરનાથ યાત્રામાં આવશે અને એ જ્યારે આરુ કે બેતાબ વેલી કે બેસરન ફરવા જાય, કારણ કે કોઈ પણ માણસ આવશે તો એ ત્યાં ફરવા તો જવાનું જ છે। યાત્રીઓ પણ ફરવા જાય છે, દર્શન પણ કરશે અને ફરવા પણ જશે, ત્યારે આ બધી જગ્યાએ સુરક્ષા વધારે, જેવી રીતે બાલતાલમાં છે, સોનમર્ગમાં છે, બધી જગ્યાએ છે સુરક્ષા। તો આ જે પહેલગામ છે, પહેલગામ અમારું સૌથી સુરક્ષિત સ્થાન છે। 2000માં થોડું થયેલું, પરંતુ આવી રીતે કોઈ મોટી ઘટના ઘટી નથી। તો અમે લોકો બહુ આ પીડાદાયક ઘટના માટે તો બધાને સંવેદના હોય એ સ્વાભાવિક છે, અને કોઈનું મૃત્યુ ફરીથી ના થાય એના માટે જ અમે બધા અત્યારે ગઈકાલે રાત્રે પણ અમારી શ્રાઇન બોર્ડના અધિકારીઓ સાથે વાત થઈ છે। રાત્રે એમને કીધું હતું કે તમે બિલકુલ ચિંતા કરતા નહીં। તો અમે એમને જ્યારે કીધું કે અમારી પાસે પ્રેસ રિપોર્ટર છે કે મીડિયા છે, એ લોકોને પૂછવામાં આવે છે કે હવે શું, જ્યારે હવે યાત્રા આવે છે, કારણ કે હવે રેલવે રિઝર્વેશન ચાલુ થશે,
લોકો 28 તારીખથી કે 27 તારીખથી અગાઉથી જશે, માતાજીના પણ દર્શન કરશે અને અમરનાથના પણ દર્શન કરવા જશે. તો જ્યારે આ રેલવે રિઝર્વેશન કરશે કે બસવાળા બુકિંગ કરશે તો એના માટે અમે બધા યાત્રીઓને એક સંદેશો આપવા માગીએ છીએ કે જ્યારે આવું થાય છે ત્યારે સુરક્ષા સઘન થાય છે. તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ત્યાં આવજો. અમે 30 વર્ષથી ત્યાં જઈએ છીએ. આ યાત્રામાં થતું નથી, પરંતુ આ એક એવી 1.5 કિલોમીટર દૂર જગ્યા છે કે જ્યાં પોલીસ ચોકી નથી અને સુરક્ષા નથી અને આર્મી પણ નથી. યાત્રા થશે ત્યારે આર્મી 3 મહિના અગાઉથી ત્યાં હોય છે. ત્યારે તમે ચિંતા કર્યા વગર બધા ત્યાં પહોંચી જશો એવી અમારી નમ્ર વિનંતી છે. અમારા ટ્રસ્ટ વતી કોઈ પણ જાતની તમને તકલીફ હોય તો અમારો સંપર્ક કરજો. અમે લોકો ત્યાં જ છે. અત્યાર સુધી જે પણ ઘટના ત્યાં ઘટે છે તો ચંદનવાડીથી કે અમે બધી વ્યવસ્થા કરીએ છીએ. કોઈ માણસ પડી જાય તો પણ અમે જમ્મુ કે શ્રીનગર પહોંચાડીએ છીએ. ગમે તે ઘટના ઘટે છે તો અમે ત્યાં છે. એટલે તમે ચિંતા કર્યા વગર આવજો અને અમારા સેવા કરવાનો મોકો આપજો એવી અમારી નમ્ર વિનંતી છે. પોલીસ ચોકી જ નથી, પોલીસ ચોકી નથી અને રોજે 5-6 હજાર માણસો ત્યાં જાય છે ફરવા માટે. કારણ કે ત્યાં ફક્ત યાત્રીઓ એટલે જે ફરવા આવે છે સહેલાણીઓ એ જ નથી જતા, પરંતુ એમની સાથે ઘોડા. અત્યારે જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે અમારું એવું માનવું છે કે જેવી રીતે બંગાળ કે બીજી બધી જગ્યાએ આ બધું ચાલે છે એવી રીતે આ કાશ્મીરમાં પણ એક હોઈ શકે છે એવી અમારું માનવું છે. શું એની પાછળ કારણ છે ખબર નહીં, વકફ બોર્ડ હોય કે ગમે તે યુસીસી હોય કે ગમે તે હોય, પરંતુ આ કાશ્મીર છે અને કાશ્મીરમાં જ્યારે પંડિતો પણ નથી રહ્યા ત્યારે આ ઘટના ઘટી શકે છે. પરંતુ આપણી જવાબદારી છે કે ત્યાં આર્મી છે કે બધી જે સુરક્ષા છે તે વધારે યાત્રીઓ માટે, ખાસ કરીને અમરનાથ યાત્રીઓ માટે. કંઈક બધા કૈલાસ નથી જઈ શકતા. અમરનાથ યાત્રા એક જ એવી યાત્રા છે કે જે આપણા આસ્થાનું સ્થાન છે, દેવાધિદેવ મહાદેવનું સ્થાન છે. તો સુરક્ષા વધારે એવી અમારી વિનંતી છે, પ્રાર્થના છે. જય શંકર.